તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ડાંગના સુબીરમાં 5 ઇંચ, સુરતના બોડેલીમાં 5.25 ઇંચ તો સુરતના પલસાણામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરાંત ભાવનગરના વલ્લભીપુરમાં 4 ઇંચ, તાપીના વ્યારામાં 3.25 ઇંચ અને નવસારીના વંસાડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 65થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। और सौराष्ट्र कच्छ में अगले 2 दिन तक हैवी रेन होने की संभावना है। जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में दोनों में रखा है। तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है दोनों सब डिवीजन में, जिसमें कि जैसे अगर हम डिस्ट्रिक्ट की बात करें तो साउथ गुजरात, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन और सूरत, तापी इत्यादि है। इधर अमरेली, भावनगर सौराष्ट्र में है और थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है। इसमें साबरकांठा, बांसवाड़ा और इधर सौराष्ट्र कच्छ डिस्ट्रिक्ट में आने की संभावना है। और जहाँ तक थंडरस्टॉर्म की बात है तो अगले 5 दिन तक थंडरस्टॉर्म की संभावना है।